નવીમાં અને જૂનીમાં એક ગામડાની અંદર એક બાળકની 7 થી 8 વર્ષનું બાળક હશે અને એક બાળકની માં ગુજરી ગઈ. અને માં ગુજરી ગયા બાદ જેના પિતાએ બીજા લગ્ન કર્યા અને ઘરમાં નવી માં આવી. ઘરમાં નવી માં આવ્યા પછી પાડોશમાં કોઈકે આ બાળકને પ્રશ્ન પૂછ્યો કે બેટા, કે તારા ઘરમાં જે નવી માં આવી છે તો નવી માં અને જૂની મામાં ફેર શું છે, તફાવત શું? ત્યારે એ બાળકનો જવાબ સાંભળજો કે મારી જે જૂની માં છે એ ખોટા બોલી હતી. મારી જે જૂની માં છે એ ખોટા બોલી હતી અને મારી નવી માં છે એ સાચા બોલી છે. આ જવાબ જ્યારે સાંભળ્યો તો પાડોશી લોકો આશ્ચર્યચકિત થઈ ગયા કે બેટા આ શું બોલે છે કે તારી જે અસલ માં છે, જૂની માં છે એ ખોટા બોલી છે અને જે નવી માં છે એ સાચા બોલી છે, એનું કારણ શું સમજાયું નહીં? તો બાળક કહે છે કે જ્યારે જ્યારે સમય થાય જમવાનો તો એના 2 કલાક પહેલાં હું મસ્તી કરતો હોય, તોફાન કરતો હોય, ત્યારે મારી જે જૂની માં છે એટલે મારી અસલ માં છે એ મને કહેતી કે તું તોફાન કરીશ તો હું તને જમવાનું નહીં આપું, જો તું તોફાન કરીશ તો હું તને જમવાનું નહીં આપું. પણ જ્યારે સમય થાય તરત સામે ખાવાનું લઈ અને કોળીઓ લઈને મારી પાછળ 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 મને ખવડાવવા ભી કરતી અને મને નોય હોય ખવડાવતી. અને જ્યારે આ નવી માં છે એમ કહે છે કે તોફાન કરીશ તો તને જમવાનું નહીં મળે, જમવાનું નહીં આપું. તો ખરેખર 2 દિવસ 3 દિવસ સુધી મને જમવાનું મળતી નથી. 2 દિવસ 3 દિવસ સુધી મને જમવાનું મળતું નથી. એટલે જ મારી જે અસલ માં છે, જૂની માં છે એ ખોટા બોલી હતી અને આ જે નવી માં છે એ સાચા બોલી છે. ખાલી મને કંઈ પણ તોય મને જમવાનું આપતી, પણ આ કહે છે એટલે મને તો જમવાનું આપતી નથી. માં તો સાહેબ માં છે, આપણી જે ઓરિજિનલ જે જનેતા છે, જેને આપણે જન્મ આપ્યો છે, એને બાળક પ્રત્યેનો પ્રેમ ક્યારેય ઓછો થતો નથી. જય દ્વારકાધીશ.